નમસ્તે મિત્રો, મજામાં? હું ખુમાણા પ્રણાબેન આપનું સ્વાગત કરું છું. આજે ફરી પાછા આપણે એજ્યુસફરના માધ્યમથી મળ્યા છીએ. ત્યારે વાત કંઈક એમ છે કે આગળના વિડીયોમાં તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કઠોર આ શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે. આપણે આગળના વિડીયોમાં જ્યારે વિકારી અને અવિકારી વિશેષણની ચર્ચા કરી હતી એ અંતર્ગત આ પ્રશ્ન હતો કે કઠોર શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમે આમનો જવાબ આપ્યો જ હશે, પણ આનો જવાબ થાય છે અવિકારી. મતલબ કે કઠોર તે અવિકારી વિશેષણ છે. આજના વિડીયોમાં આપણે વિશેષણના પ્રકારોની ચર્ચાને આગળ ધપાવશું. અર્થ પ્રમાણે વિશેષણના દરેક પ્રકારની આપણે ચર્ચા કરી છે, જેમ કે ગુણવાચક, સંખ્યાવાચક, પરિમાણવાચક અને સાર્વનામિક. આ ચારે ચાર પ્રકાર અને તેના પેટા પ્રકારો, તેમજ આગળના વિડીયોમાં આપણે સ્વરૂપની રીતે વિશેષણ, જે અંતર્ગત વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણની ચર્ચા કરી છે. આજના વિડીયોમાં આપણે સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકાર આની ચર્ચા કરવાના છીએ. આ સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકાર, તેના પણ બે પેટા પ્રકાર છે. એક તો અનુવાદ્ય વિશેષણ અને બીજું છે વિધેય વિશેષણ. હવે સ્થાન પ્રમાણે એટલે કે વાક્યની અંદર વિશેષણનું સ્થાન ક્યાં આવેલું છે એ પ્રમાણે વિશેષણના નામ આપવામાં આવ્યા છે. તો આમની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. અનુવાદ્ય વિશેષણ એટલે શું? જ્યારે અનુવાદ્ય, આપણે વ્યાખ્યા સમજીએ એટલે ખ્યાલ આવશે કે અનુવાદ્ય વિશેષણ એટલે શું. જ્યારે વિશેષણ વિશેષ્યની પહેલા આવે એટલે કે વિશેષણનું સ્થાન પહેલા અને વિશેષ્યનું સ્થાન પછી આવે ત્યારે અનુવાદ્ય વિશેષણ બને છે. જ્યારે વિશેષણ વિશેષ્યની પહેલા આવે. વિશેષણ એટલે શું અને વિશેષ્ય એટલે શું એની આપણને ખ્યાલ છે. તો વિશેષણ છે એ વિશેષ્યની પહેલા આવે, એટલે કે વિશેષણનું સ્થાન છે એ પહેલા હોય અને વિશેષ્યનું સ્થાન છે એ પછી હોય. આવું જ્યારે હોય ત્યારે તેને અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણો જોઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે, પહેલું સુંદર ફૂલ છે. અહીંયા ફૂલ છે એ વિશેષ્ય છે, સુંદર છે તે વિશેષણ છે. બરોબર છે? તો વિશેષણ વિશેષ્યની પહેલા આવે. અહીંયા વિશેષણ છે એ પહેલા છે, વિશેષ્ય છે પછી છે. માટે સુંદર જે વિશેષણ છે એ અહીંયા અનુવાદ્ય વિશેષણ બને છે. દરેક ઉદાહરણની અંદર વિશેષણ પહેલા, વિશેષ્ય પછી, જે અનુવાદ્ય વિષય મતલબ સ્થાન પ્રમાણે. આપણે જ્યારે સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકાર સમજીએ છીએ ત્યારે અહીંયા સુંદર વિશેષણ છે એ આગળ છે, એટલા માટે એ અનુવાદ્ય છે. ધીમો ધીમો પવન આવે છે. અહીંયા પવન વિશેષ્ય, વિશેષ્યની પહેલા વિશેષણનું સ્થાન ધીમો ધીમો, જે અનુવાદ્ય વિશેષણ બને છે. મુંબઈ મોટું શહેર છે.
અહીંયા મોટું વિશેષણ છે. ભારત મહાન દેશ છે. તે પ્રામાણિક લોકો છે. અહીંયા પ્રામાણિક છે તે વિશેષણ છે. હવે અહીંયા વિશેષણનું સ્થાન વિશેષ્ય પહેલા છે, માટે તેને અનુવાદ્ય વિશેષણ કહેવાય છે. હવે અનુવાદ્ય વિશેષણ છે એમાં એક બાબત જોવા જેવી છે કે તેમાં જાણીતી બાબતને ફરીથી કહેવામાં આવે છે. ધારો કે ચોથું ઉદાહરણ તમે જો કે ભારત મહાન દેશ છે, ભારત મહાન છે, એ આપણને ખ્યાલ છે. જે જાણીતી બાબત છે એને ફરીથી કહેવામાં આવે છે, જે અનુવાદ્ય વિશેષણ દ્વારા કહેવાય છે. મુંબઈ મોટું શહેર છે, મોટું શહેર છે એ ખ્યાલ જ છે, જાણીતી બાબત છે, એને ફરીથી કહેવામાં આવે છે. એટલા માટે અનુવાદ્ય વિશેષણની અંદર આ એક બાબત જોવા મળે છે, જે આપણને 5 ઉદાહરણમાં જોઈ શકાય છે. હવે સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકારમાં બીજો પ્રકાર આપણે જોઈએ, વિધેય વિશેષણ. તો અનુવાદ્ય વિશેષણથી વિરુદ્ધનો ખ્યાલ છે વિધેય વિશેષણની અંદર. અનુવાદ્ય વિશેષણમાં વિશેષણનું સ્થાન છે એ પહેલાં હતું. કોની પહેલાં? તો કે વિશેષ્યની પહેલાં. અને અહીંયા વિશેષણનું સ્થાન વિશેષ્ય પછી આવશે. વ્યાખ્યા પણ એ જ સૂચવે છે. જ્યારે વિશેષણ વિશેષ્ય પછી આવે એટલે કે વિશેષણનું સ્થાન પછી અને વિશેષ્યનું સ્થાન પહેલા આવે ત્યારે વિધેય વિશેષણ બને છે. જ્યારે વિશેષણ વિશેષ્ય પછી આવે એટલે કે વિશેષણનું સ્થાન પછી અને વિશેષ્યનું સ્થાન પહેલા આવે ત્યારે વિધેય વિશેષણ બને છે. ઉદાહરણો જોઈએ એટલે સમજાઈ જશે. પેલું ફૂલ સુંદર છે. અહીંયા ફૂલ છે વિશેષ્ય છે, સુંદર છે વિશેષણ છે. તો વ્યાખ્યા મુજબ વિશેષણ વિશેષ્ય પછી આવે છે, વિશેષણ છે એ વિશેષ્ય પછી આવે છે, માટે અહીંયા વિધેય વિશેષણ બને છે. બીજું ઉદાહરણ જુઓ. આ ચોપડી સરસ છે. અહીંયા સરસ છે વિશેષણ, જેનું સ્થાન વિશેષ્ય પછી છે, માટે વિધેય વિશેષણ છે. પેલું વૃક્ષ ઊંચું છે. અહીંયા ઊંચું છે તે વિધેય વિશેષણ છે. સરોવરનું પાણી શુદ્ધ છે. અહીંયા પાણીની વિશેષતા શુદ્ધ બતાવવામાં આવે છે, જે વિશેષણ છે, માટે જે વિશેષ્ય પછી સ્થાન લીધું છે વિશેષણે, માટે અહીંયા શુદ્ધ છે તે વિધેય વિશેષણ બને છે. તે છોકરી હોશિયાર છે. અહીંયા હોશિયાર છે જે વિધેય વિશેષણ છે. મિત્રો, આપણે અત્યારે અહીંયા જ્યારે સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકારની ચર્ચા કરી કે અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ, તો કોઈ પણ વાક્યની અંદર જ્યારે વિશેષણ છે તે આગળ આપવામાં આવેલું હોય તો એ વિશેષણનો બીજો પ્રકાર હોવા છતાં તે અનુવાદ્ય વિશેષણ બને છે. અને જ્યારે વિશેષણ છે એ પાછળ આપેલું હોય, તે પછી ભલે ગુણવાચક વિશેષણ હોય કે પછી સંખ્યાવાચક હોય, જે હોય તે,
પણ પાછળ હોય ત્યારે તે વિધેય વિશેષણ બને છે, આગળ હોય ત્યારે તે અનુવાદ્ય વિશેષણ બને છે. મિત્રો, આ એકમના અનુસંધાને તમારા માટે એક પ્રશ્ન છે, જેની નોંધ કરજો. વાક્યમાં અનુવાદ્ય વિશેષણનું સ્થાન ક્યાં હોય છે? વિશેષ્યની પહેલાં કે પછી? મિત્રો, આ પ્રશ્નનો જવાબ હું તમને આગળના વિડીયોમાં આપવાની છું, પરંતુ તમારે કોમેન્ટ બોક્સમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.